હકીકતમાં કોઈ હજારો સાલ જીવી નથી શકતું, હજારો સાલ જીવી નથી શકતું. પણ આ શું કામ? આ એ લોકોએ જે ગાયું એ તો એને મંજૂર છે, જેને બનાવ્યું છે, શું કામ બનાવ્યું છે, અને એ XYZ, એમાં આપણે જવું નથી. પણ હું આનો અર્થ એ કરું છું કે 12 દિન એ આયે. જન્મદિવસ તો વારંવાર આવવો જ જોઈએ. 5000 વર્ષ પહેલા ભગવાન કૃષ્ણ પધાર્યા છે, એનો અત્યારે આપણે જન્મદિવસ ઉજવીએ છીએ. કેવી રીતે? દીપ પ્રાગટ્ય કરી. ભગવાન રામચંદ્ર પ્રભુ હજારો વર્ષ પહેલા એમનું પ્રાગટ્ય થયું છે, એમનો આપણે જન્મદિવસ રામનવમી હજી કાલે જ ગઈ છે. અને આમ અડધી આજે પણ હતી. આજે ન હતી એનું કારણ એવું હતું કે 10:30 વાગે નવમી પૂરી થાય છે અને ભગવાન રામનો જન્મ તો 12:30 થયો, એટલે 12:30 તો દશમ થતી હતી. એટલા માટે ગઈકાલે કરી નાખ્યો છે. બહુ સારી વસ્તુ છે. પણ જન્મદિવસ આપણે એનો પણ મનાવીએ છીએ. હર કોઈ વ્યક્તિનો જન્મદિવસ મનાવવો જ જોઈએ, ચોક્કસ. પણ બેનનું નામ હું ભૂલું છું, તન્વી, તમન્ના બેન, તુલસીબેન. એના પરિવારને અને બેન તુલસીને ધન્યવાદ આપું છું કે એને આવો ઉમદા વિચાર આવ્યો અને આવી સરસ મજાની સંતવાણી, સરસ મજાનું આવું હનુમાનજી મહારાજના હનુમાન ચાલીસાના પાઠ કરાવ્યા. અને હકીકતના જન્મદિવસની સાર્થકતા આ જ છે સાહેબ. અત્યારે તમને બધાને ખબર છે, આપણે મહુવાની બાજુમાં રહીએ છીએ, ભાવનગરની બાજુમાં રહીએ છીએ, સુરતની બાજુમાં રહીએ છીએ. અહીંથી હાથ લંબાવો ને તો મુંબઈ આવે, એનાથી કઈ આઘું છે નહીં, બહુ નજીક છે. એમાં બધે અત્યારે એવું હાલે છે કે ભાઈ જન્મદિવસ હોય તો કાપો કેક, હા, પછી કઈક એવો પ્રસંગ હોય તો કાપો કેક. હવે તો મેરેજ એનિવર્સરી હોય તો કાપો કેક. પછી તો હવે તો શ્રીમંત સંસ્કારમાં કેક લાવવા મળ્યા છે, લાવે છે ને બધા. હા, એન્ગેજમેન્ટ એમાં પણ લાવે છે, કાપો કેક. હવે એક ચિંતા તમારી આગળ વ્યક્ત કરું, જો તમે કહેતા હોય તો. એક ચિંતા મોટામાં મોટી મને એ છે કે હવે સ્મશાનમાં ન લઈ જાય કે તે દાદાના નામનો કાંઈ. હવે તો ન્યા કપાય નહીં તો સારું, નકરી એક બાકી રહ્યું બાપા. દાદો ગયો તો કે ના કાપો કેક. પશ્ચિમી સંસ્કૃતિને વાલા નો અપનાવો. એને જોવો, તમે જોવો, એને તમે જોશો ને ત્યાં તમને ખ્યાલ આવી જશે કે આમ કરાય, આમ નો કરાય, આમ કરાય, આમ નો કરાય. હું તો અહીંયા 2 કથા મને કહેવાનો મોકો મળ્યો છે વૈજનાથ મહાદેવની કૃપાથી. અને કદાચ ઉતાવળા હનુમાને ઉતાવળા થઈ રહ્યા હતા ઘણા સમયથી. હા, એટલે એ પણ એક હજી વાત જોઈ રહ્યા છીએ અમે બધાય. હું પણ જોઈ રહ્યો કે ભાઈ આવો જયારે કોંજળી જેવો ગામ અને એમાં કથા કરવાનો મોકો મળતો હોય શૈલેષભાઈ, તો પછી એમાં બીજું કઈ જોવે જ નહીં. પણ તમે બધા ઉતાવળો છો ને હું અહીંયા કથા ગાવા માટે ઉતાવળો છું, એટલે તમે બધા મને જાણો છો, મને ઓળખો છો. પણ કહેવાનો મતલબ એ છે, હું મારી હર કોઈ કથામાં કહેતો હોય, અને મારી બહેનો, દીકરીઓ, મારા વડીલો, આ જોવાનો બધા બેઠા છે, એનાથી કદાચ ઉંમરમાં નાનો હોય તોય ભલે, મોટો હોય તોય ભલે, મોટા હોય તો મનથી યુવાન અને નાના હોય તો તનથી મનથી બંનેથી યુવાન. એટલે બધા યુવાનો બેઠા છે. એટલા માટે કહું છું કે આપણું બાળક અથવા તો આપણે જ્યારે પણ આપણે કપડાં લેવા માટે જતા હોઈએ, જ્યારે પણ આપણે વાળ કપાવવા જતા હોઈએ, જ્યારે પણ આપણા મિત્રોની સાથે જતા હોઈએ, જ્યારે પણ આપણે પાર્ટી અને પિકનિકમાં જતા હોઈએ, ત્યારે એટલું યાદ રાખવું કે મારો બાપ કોણ હતો ને મારો દાદા કોણ હતો. શોખ કરો સાહેબ, મોંઘા કપડાં પહેરો, એમાં કોઈ વાંધો નહીં. શૈલેષ બાબુ 2500 ની જોડી પહેરે છે, આપ્યું છે ઈશ્વરે તો વાપરો, પણ એમાં તમારી મર્યાદા જળહળતી હોવી જોઈએ. એમાં તમારી મર્યાદા છે એ જળહળતી હોવી જોઈએ. ઈશ્વરે આપ્યું છે સાહેબ, 500 રૂપિયાના કપડા પહેરાય, 200 રૂપિયાના કપડા પહેરાય, 100 રૂપિયાના કપડા પહેરાય. અને સાહેબ ક્ષમા ચાહું છું, કદાચ આ બધાની કૃપાથી બધા લોકોને જોયા છે, 51,000 રૂપિયાનો શર્ટ પણ જોયો છે. 51,000 રૂપિયાનો શર્ટ ખાલી, હા, અને એવાય કપડા પહેરાય, પણ કામ તો એક જ કરે છે કે શરીર ઢાંકવાનું કામ કરે છે.
એટલે આપણા દીકરાઓ દીકરીઓ જ્યારે ખરીદી કરવા માટે જતા હોય કે કોઈ જ્યારે કોઈની સાથે જતા હોય ત્યારે એટલું ચોક્કસ કેવું કે આપણો દાદા કોણ છે, આપણો પરદાદા કોણ છે, એને યાદ રાખીને તું વાળ કપાવજે, એને યાદ રાખીને તું આ ફેશન ચોક્કસ ફેશન કરો ને વાલા. ફેશન કરવાની કોઈ ના ન પાડે કે એનું કારણ છે. હું તો આપને વિનંતી કરું છું, મારો કોઈ આમ બીજો આંગળી નિર્દેશ નથી, પણ આ એક પ્રસંગ એવો છે ને મને ગમી ગયો સાહેબ. અને એમાંય આ જયારે આ તો મારા ઘરે પ્રસંગ છે. શૈલેષભાઈ મેં હમણાં વાત કરી ને કે ભાઈ આજથી 14 વર્ષ પહેલા મને અહીંયા કથા ગાવાનો મોકો મળ્યો અને એ મોકાને એક હું વધાવું છું, એ વાતને વધાવું છું કે ભાઈ એમાંથી જ આ એક હનુમાનજી મહારાજના મિત્ર મંડળનું ઉદ્ભવ સ્થાન થયું. હા, કે કદાચ હું ન બોલું તોય મારાથી રહેવાતો નથી અને બોલ્યા આમ આમ એમ થાય કે હું શું કહું. આમાં પેલું નામ મારું હતું અને હું જ આવવામાં વાહે રહું છું એટલે ન બોલ્યા વગર રહેવાતું નથી. કેમ કે લગભગ મારી હાજરી ઓછી હોય પણ થોડુંક દૂર હોય અને વ્યસ્તતાની હિસાબે થોડીક મારી આળસની હિસાબે. હા, એ તો હવે એક વાત કરું. હાજી, આ બધાય સાથ અને સહકારથી હાજી તમે વાત યાદ અપાવી છે. રામકથા આજે કાલે કે યથાયોગ સમયે જય હો. એનો પાયો રોપવો છે ને 11,000 નું યોગદાન શૈલેષભાઈ મગનભાઈ કવાડ. અરે વાહ, જેવો આપણે ઉતાવળા હનુમાનજી મહારાજે કોઈ પણ સમયે આ વર્ષે થાય તોય મુબારક, આવતા વર્ષે થાય પણ જાજુ લંબાવું નથી. કેમ કે એક વાર તો મુહૂર્ત આપણે લંબાવ્યું હતું એટલે રામ જે છે ને ગાદીએ બેસવાના હતા ને વાલા, આપણે બધાને ખબર છે કે ભાઈ હું રામને ગાદી આપી દઈશ. મહારાજ દશરથજી મહારાજે કીધું અને ત્યારે એક શબ્દ બોલ્યા ને તો 14 વર્ષ ગાદી આખી વહી ગઈ કે હું કાલે આવીશ. એટલે બની શકે ત્યાં સુધી એ છે ને જેમ બને એમ જલ્દીથી. એમાં સૌ પ્રથમ આમ તો પેલા એક વાત હતી અને આજે પણ 11,000 રૂપિયા ભાઈ શૈલેષભાઈ કવાડના છે. જોરદાર તાળીઓના ગડગડાથી. અને વિજયભાઈ ના ઘરેથી આ બેનના બર્થડે માં એ ચાલુ થયું છે એટલે સારી વસ્તુ છે, ઉમદા વસ્તુ છે. એના મામા છે જય હો મા ડબલ માં છે એટલે પછી ક્યાં સવાલ થયું છે. જય હો. હા, વિશેષ આજ આનંદનો પ્રસંગ છે. આજ આનંદ, આજ ઉત્સરંગ, આજ નેનોમાં નેહ સખી અમારે આંગણે કંસન વર્ષે મેં. આ બધા જે છે ને સાહેબ, હું વાત એ કરતો હતો કે 12 દિન એ આયે 12 દિલ એક આયે. આપણી મૂળ વાત જે હતી એ માટે 2 મિનિટ વાત કરી લો. તો આપણે બધાને ખબર છે કે આપણે આયુષ છે ને શૈલેષભાઈ બહુ ટૂંકું થઈ ગયું. હવે 60 વર્ષ, 70 વર્ષ, 80 વર્ષ, 90 વર્ષ, 100 વર્ષ તો ભાગશાળી. બહુ ઓછા લોકો એવા હોય કે 100 વર્ષે અત્યારે જાય. પણ તો હજારો સાલ શું કામ કીધું? મારો અર્થ છે કે નામ રહેંગા ઠાકરા નાણા નહીં હંત. નામ છે ને એ હજારો વર્ષ સુધી હાલે ને એવું કંઈક કામ કરીને જાવું કે આ વ્યક્તિ હતો ને અમને એનું જીવન અમને બહુ ગમી ગયું. અમારો દાદા આવો હતો, અમારા ગામનો પેલો ભાઈ આવો હતો, અમારા ગામનો પેલો વડીલ આવો હતો, એવું જીવન જીવી અને પછી જવાનું. હું આનો અર્થ આવું કરું છું. તો જેણે જે લખ્યું એ તો મુબારક છે. વિશેષ આજ વાત કરતો હતો કે મારા ઘરે જ આનંદ આજ ઉત્સવ છે. ભાઈ વિજયભાઈ મારે ફોન આવ્યો. આમ તો આ બધું મિત્ર મંડળ હું થોડોક મારા અંગત કામે નીકળેલો અને એમાં બધા મસુ બાપુ ને ભાઈ પેલો ભાઈ મેહુલ ને આ બધા ભેગા થઈ ગયા. ઓચિંતા મને કે બાપુ આજે વિજયભાઈ ને ન્યા. મેં કીધું વિજયભાઈ ન્યા આવે મને કીધું નહીં બહુ કે ભાઈ. એ કે બાપુ હમણાં ફોન કરો. મેં કીધું ના ભાઈ એવું નથી, વિજયભાઈ નું ઘર એ મારું ઘર છે. હા, કેમ કે મારું મિત્ર છે ને સાહેબ. અને રામાયણ સાક્ષી પૂરે છે કે જદપી મિત્ર પ્રભુ પિતુ ગુરુ ગ્રહે. આ જગ્યાએ 4 જગ્યાએ બોલ્યા વગરનો વૈયવાય. કદાચ મને ન બોલાવ્યો તોય હું આવત, મને ખબર પડી ગઈ એટલે હું આવત, કેમ કે મારું ઘર છે. એટલા માટે વિશેષ આનંદની વસ્તુ છે. આપ બધા જ અહીંયા આનંદ કરો છો. અને ભાઈ મનુભાઈ, શૈલેષભાઈ 2 શબ્દ બોલ્યા. અમારે ભાઈ રમેશભાઈ, હું નામ ભૂલ્યું, રમેશભાઈ ગીરા બાપુ અને એનો બાપ દીકરો 2. આમ તો એકનું નામ હું કામ બોલું. હા, અને વિશેષ હું જુવાન તારું નામ બોલું. શું છે બેટા તારું નામ? કેવલ. આવા છોકરાઓ તૈયાર થતા હોય ત્યારે હકીકત બાપુ દિલથી બહુ રાજી થાય. મનોભાઈની સાક્ષી છે, મનોભાઈનું સાક્ષી છે કે મેં છોકરાઓને બહુ તૈયાર કર્યા. હા, બેન જાનવી અત્યારે તો લગભગ એ નીકળી ગઈ છે. બેઠી છે. હા, બેઠી છે દીકરી બેઠી છે અહીંયા. આ જાનવી
એટલે આવા જ્યારે દીકરાઓ તૈયાર થતા હોય, દીકરીઓ જે આવે ભક્તિમય વાતાવરણમાં, જાનવી ગાતી હતી ને ત્યારે મને એમાં મીરાનું દર્શન થતું હતું. હરે હરે. તાલ સે નહીં ભાવ સે ગાઓ. હા, દિલથી કહું છું કે આ વસ્તુ જે છે એ આપણા ગામની અંદર ભક્તિ વધતી રહે, ગામની અંદર સંપ વધતો રહે, ધર્મમય વાતાવરણ રહે, એ જ પ્રાર્થના છે. આપ બધાને મારા ઓમ નમો નારાયણ, ઓમ નમઃ શિવાય, જય ભગવાન.